હેલો દોસ્તો, મારી ચેનલ મનોમંથનમાં આપનું સ્વાગત છે. આજે હું તમને સંભળાવવા જઈ રહી છું ડૉક્ટર શરદ ઠાકરની ડાયરીમાંથી રણમાં ખૂંચેલા કાંટા. ડૉક્ટર સ્નેહા ખૂબ ખુશ હતી આ સમાચાર જાણીને કે એની બેસ્ટ ફ્રેન્ડ દામન શાહનું એન્ગેજમેન્ટ થઈ ગયું હતું. બધું અચાનક ગોઠવાયું અને ઝડપથી ગોઠવાયું, એટલે ઘર વચ્ચે જ પ્રસંગ ઉજવાઈ ગયો. 2 દિવસ પછી નિકટના મિત્રો અને સગાઓને મીઠાઈ આપીને જાણ કરવામાં આવી. દામન ડૉક્ટર સ્નેહાને મીઠાઈ આપવા આવી. મોતીચૂરના લડ્ડુનું મોટું બોક્સ જોઈને ડૉક્ટર સ્નેહાએ પૂછ્યું, કઈ ખુશીમાં? ખુશીનું કારણ જાણ્યા પછી બીજો પ્રશ્ન, કોની સાથે? ક્યાંનો છે? શું કરે છે? નિનાદ નામ છે, યુકેમાં રહે છે, મલ્ટીનેશનલ ફાઇનાન્સ કંપનીમાં જોબ કરે છે. અમારા દૂરના સગા દ્વારા એની વાત આવી. નિનાદ એની કંપનીના કામ માટે મુંબઈ આવ્યો હતો. હું ફેમિલીની સાથે ગઈ, એને મળી. ફર્સ્ટ મીટિંગમાં જ બધું ગોઠવાઈ ગયું. એના પેરેન્ટ્સ પૂનામાં રહે છે. એમને બોલાવી લીધા, સગાઈ કરી દીધી. દામનના ચહેરા પરથી આનંદનો ફુવારો ઉઠી રહ્યો હતો. ડૉક્ટર સ્નેહા પણ આનંદ વિભોર થઈને એની પ્રિય સહેલીને ભેટી પડી. એ મુદ્રામાં જ તો ડૉક્ટર સ્નેહા દામનના કાનમાં શુભેચ્છા સમૂહ ગણગણી. ખૂબ સુખી થજે દામન, જિંદગીએ તારી સાથે ભારે મોટો અન્યાય કર્યો છે. 2 વાર તારી સગાઈ થઈ અને તૂટી ગઈ. આ વખતે એવું ન થાય એવી મારી શુભેચ્છા છે. બોલતા બોલતા ડૉક્ટર સ્નેહાની આંખો ભીની થઈ ગઈ. દામનની આંખો પણ ભીનાશ તરવી ઉઠી. આ વખતે મારે વિધાતાને તક જ નથી આપવી. સગાઈ અને લગ્ન વચ્ચે મોટું અંતર રાખવાથી જ લોચા પડી જાય છે. છોકરાને જાતના વાંધા વચકા પડવા માંડે છે. 2 વાર આ જ કારણે સગાઈ તૂટી હતી. આ વખતે એવું નહીં થવા દઉં. 15 દિવસ પછી જ લગ્ન નક્કી કર્યા છે. નિનાદ ફરી પાછો ડિસેમ્બરમાં ઇન્ડિયા આવવાનો જ છે. ત્યારે ડૉક્ટર સ્નેહાનો ક્લિનિકમાં પહોંચવાનો સમય થઈ ગયો હતો. પણ એ દામનની વાતો શાંતિથી, પ્રેમથી અને સંભાવથી સાંભળી રહી હતી. દામનના જીવનમાં ઘણા વર્ષો પછી સુખનું કિરણ ઝબક્યું હતું. એ ભોળી, નિર્દોષ છોકરી પોતાના ભવિષ્યના સુંદર સ્વપ્નોની કલ્પનામાં ડૂબી ગઈ હતી. એની વાતોમાં અત્યારથી જ યુકેના વખાણ ઉમટી પડ્યા હતા. ઇન્ડિયામાં તો બહુ ગરમી પડે છે, મારી તો સ્કિન ડાર્ક થઈ જાય છે. યુકેમાં તો સ્વર્ગ જેવી વેધર છે, જીવવાની ખરી મજા તો ત્યાં જ છે. ત્યાંનું વાતાવરણ તદ્દન પોલ્યુશન ફ્રી. નિનાદ કહેતો હતો કે એના શૂઝને 1 મહિના સુધી કપડાનો ગાભોય મારવાનો ન પડે, ક્યાંય ધૂળ જોવા ન મળે. યુકેના ફ્રૂટ્સ મોટી સાઇઝના, શાકભાજી લીલાછમ અને તાજા, ટ્રાફિક વેરી ડિસિપ્લિન્ડ, લોકો મેનરફુલ, પાણી તો એટલું પ્યોર કે તમે સીધું નળમાંથી લઈને પી શકો. યુકેમાં તો આમ અને યુકેમાં તો તેમ. દામનની વાણી જળ પ્રપાતની જેમ પડતી રહી હતી અને પ્રસરી રહી હતી. ડૉક્ટર સ્નેહાને પૂછવાનું મન થયું કે તું તો એક પણ વાર યુકે નથી ગઈ, તો પછી તને આ બધી વાતોની કેવી રીતે ખબર? પણ એણે પૂછ્યું નહીં. એ જાણતી હતી કે દામન અત્યારે નિનાદમય બની ગઈ હતી. નિનાદ જ્યાં રહેતો હોય એ પ્રદેશ વિશ્વ આખામાં સર્વશ્રેષ્ઠ જ હોય ને, ત્યાંનું બધું ઉત્તમ જ હોય. ડિસેમ્બરમાં નિનાદ આવ્યો. મર્યાદિત સંખ્યામાં આમંત્રિતોની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક મેરેજ કરીને 7 દિવસનું શોર્ટ હનીમૂન માણીને એ યુકે ચાલી ગઈ. દામન ખૂબ જ ખુશ હતી, સંતુષ્ટ હતી. નિનાદ દેખાવડો હતો, સારું કમાતો હતો. દામનની સાથે એનું વર્તન પણ સારું હતું. થોડા મહિનાઓ પછી દામન પણ યુકે જતી રહી. ડૉક્ટર સ્નેહાએ એને ભીની આંખે વિદાય આપી. ત્યાં ગયા પછી મને ભૂલી નહીં જતી, સમય કાઢીને ફોન કરતી રહેજે. દામન નિયમિતપણે ફોન કરતી હતી. નિનાદ સાથે એ ખરેખર સુખના સરોવરમાં તરી રહી હતી. 1 વર્ષમાં તો સુખની સાબિતી પણ મળી ગઈ. દામન એક પુત્રની મમ્મી બની ગઈ. અમદાવાદથી યુકે ગયા પછીના 2 વર્ષ સુધી દામન ઇન્ડિયા આવી ન શકી. 3જા વર્ષે એ દરેક ડિસેમ્બરમાં
3 અઠવાડિયા માટે આવવા માંડી. દામન જ્યારે આવતી ત્યારે ડૉક્ટર સ્નેહાને અચૂક મળતી. બંને બહેનપણીઓ કોઈ સારી રેસ્ટોરન્ટમાં ડિનર પર જતી અને 1.5-2 કલાકનો ક્વોલિટી ટાઈમ સાથે પસાર કરતી હતી. ચોથા વર્ષે મળ્યા ત્યારે દામનની બોડી લેંગ્વેજ અને અસાવધાનપણે બોલાઈ ગયેલા 1-2 વાક્યો પરથી ડૉક્ટર સ્નેહાને લાગ્યું કે દામન જેટલું દેખાડતી હતી એટલું ખુશ ન હતી. હસી મજાક કરતાં કરતાં અચાનક એના રૂપાળા ચહેરા પર ઉદાસીની છાયા પથરાઈ જતી હતી. ડૉક્ટર સ્નેહા પોતે ડૉક્ટર હતી એટલે ચહેરાની ભાષા એ વાંચી શકતી હતી, પણ શિસ્તતાનો ભંગ ન થાય એનો વિચાર કરીને એ કંઈ પૂછતી ન હતી. 6થા વર્ષે જ્યારે દામન ઇન્ડિયા આવી તો એણે સામે ચાલીને ફોનમાં કહ્યું, સ્નેહા, હું મોટા પ્રોબ્લેમને ફેસ કરી રહી છું. મારે તને જલ્દી મળવું છે, ઘણી બધી વાતો શેર કરવી છે. એ સાંજે અમદાવાદના સિંધુ ભવન એરિયાની એક સારી રેસ્ટોરન્ટમાં દામને પોતાના મનની વ્યથા રજૂ કરી. છેલ્લા 3 વર્ષથી નિનાદનું વર્તન વિચિત્ર બની ગયું છે. પહેલાં એ સાવ નોર્મલ હતો, પછી અચાનક એ ગુસ્સે થવા માંડ્યો. મારામાં જાણે એને રસ ન રહ્યો હોય એમ એ એકલો અને ઉદાસ રહેવા લાગ્યો. દીકરાની સામે જોવે નહીં, હવામાં વાતો કરતો હોય એમ બબડ્યા કરે. ક્યારેક ફરિયાદ કરે કે મારા કાનમાં વિચિત્ર અવાજ સંભળાય છે. ક્યારેક મને ગાળો દેવા માંડે. હમણાંથી તો એ મારા પર હાથ ઉપાડવા લાગ્યો છે. મને તો આ બધું માનસિક બીમારીના સિમ્ટમ્સ હોય એવું લાગે છે. આ સાંભળીને ડૉક્ટર સ્નેહાએ કહ્યું, મને તો આ બધા માનસિક બીમારીના સિમ્ટમ્સ હોય એવું લાગે છે. તારે નિનાદને કોઈ સારા સાયકાઇટ્રિસ્ટની પાસે લઈ જવો જોઈએ, ડૉક્ટર સ્નેહાએ સલાહ આપી. હું એવું જ વિચારતી હતી, પણ એક દિવસ એમના કબાટના ખાનામાંથી મને સાયકાઇટ્રિસ્ટે લખેલું પ્રિસ્ક્રિપ્શન મળી આવ્યું. એમાં સિઝોફ્રેનિયા જેવી બીમારીનું નામ લખ્યું હતું. હું ખૂબ જ દુઃખી થઈ ગઈ છું સ્નેહા. મને સમજાતું નથી કે હું... આમ બોલતા બોલતા જ દામન રડી પડી. સ્નેહા, જો આમને આમ જ ચાલતું રહેશે તો હું નિનાદને ડિવોર્સ આપી દઈશ. એની સાથે રહેવું મુશ્કેલ બની ગયું છે. દામને પર્સમાંથી યુકેના ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું. ડૉક્ટર સ્નેહાને ડૉક્ટરની ડિગ્રીમાં ગરબડ લાગી. એણે લખેલી દવાઓના સ્પેલિંગ પણ સાચા ન હતા. એણે દામનને કહ્યું, તું એક કામ કર, નિનાદને કહે કે એ અમદાવાદ આવે અને અહીંના સિનિયર સાયકાઇટ્રિસ્ટને મળે. તું આટલું કર, પછી જો કે નિનાદ શું કરે છે. દામને તે સમયે પતિને કંઈ ન કહ્યું, પણ નિનાદ ઓફિસના કામ સબબ અમદાવાદ આવ્યો ત્યારે દામને આ વાત કરી. નિનાદ ભડક્યો. પહેલાં તો એણે ગલ્લા તલ્લા કર્યા. આખરે એ તૈયાર થયો. અમદાવાદના એ સાયકાઇટ્રિસ્ટનું નામ હું જણાવતો નથી. એટલું કહીશ કે એ અનુભવી ડૉક્ટરે સિઝોફ્રેનિયાના હજારો દર્દીઓ ટ્રીટ કરી ચૂક્યા છે. એમણે 1 કલાક સુધી નિનાદને સાંભળ્યો. બીજો 1 કલાક એને ઓબ્ઝર્વ કર્યો. કેટલાક ટેસ્ટ કરવાની સલાહ આપી. 2 દિવસ પછી એમણે દામનને ફોનમાં કહી દીધું, નિનાદ તદ્દન નોર્મલ છે. એ ઢોંગ કરે છે. એ આવું શા માટે કરે છે એ તમે શોધી કાઢો. એનો મોબાઈલ તપાસો. 1 મહિનામાં જવાબ મળી ગયો. નિનાદ એક યુવતીના ચક્કરમાં હતો. પત્નીથી છૂટવા માંગતો હતો. પછી દામને શું કર્યું એ ડૉક્ટરની ડાયરીનો વિષય નથી, એ રણમાં ખૂંચેલા કાંટાનો વિષય છે. બસ આ હતી આજની કહાની. જો તમને અમારી કહાની પસંદ આવી હોય તો કહાનીને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આવી અનેક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ મનોમંથનને ટ્યુન ઇન કરતા રહો.